ઉનાળામાં થતી પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત આપશે આ હેલ્ધી ડ્રિંક। ગરમીથી પણ મળશે રાહત। જો ના પીતા હોવ તો આજથી જ ચાલુ કરી દેજો અને અનુભવજો તેના ચમત્કારિક ફાયદાઓને। ઉનાળામાં પેટનું ફૂલવું અને એસિડિટી થવી જેવી બાબતો ઘણી જ સામાન્ય છે, જેને સામાન્ય ભાષામાં બ્લોટિંગ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારે ખોરાક જલ્દીથી ન પચતા પેટમાં ગેસ બને છે અને પેટ ફૂલવા લાગે છે। ત્યારે દિવસોમાં જો મેથી દાણા અથવા તેના પાણીનું સેવન કરવામાં આવે તો આપણા શરીર માટે ઘણું જ લાભદાયી બને છે। ખાસ કરીને તેના સેવનથી પેટમાં ગરમીને બનતી અટકાવી શકાય છે અને ન માત્ર પેટની સમસ્યાઓથી દૂર રખાય છે, પરંતુ ગરમીથી રાહત પણ તે આપે છે। જો તમને ઉનાળામાં વારંવાર પેટ સંબંધિત સમસ્યાઓ થતી હોય તો તમારે મેથીના પાણીને તમારી દિનચર્યામાં ઉમેરવું જોઈએ। મેથી દાણાના પાણીથી થતા ફાયદા: કોલેસ્ટ્રોલ ઓછું થાય, ગરમીમાં પેટની સમસ્યા દૂર કરે, વજન ઘટાડવામાં મદદરૂપ, ડાયાબિટીસ નિયંત્રિત કરે, ચહેરાની ચમક વધારે, સાંધાના દુખાવામાં રાહત આપે, સ્પર્મ કાઉન્ટમાં વધારો કરે, કબજિયાતની સમસ્યા દૂર કરે। મેથીનું પાણી અનેક સ્વાસ્થ્ય લાભ આપે છે। ખાસ કરીને જ્યારે તમે તેને સવારે ખાલી પેટે પીવો છો ત્યારે તે ખૂબ જ લાભકારી સાબિત થાય છે। મેથીનું પાણી વાળ અને ત્વચા માટે પણ વપરાય છે। મેથીની અંદર અનેક પોષક તત્વો જોવા મળે છે જે શરીર માટે જરૂરી છે। મેથીમાં પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, આયરન, ફોસ્ફરસ, પોટેશિયમ, જસત, મેંગેનીઝ, વિટામિન સી, વિટામિન બી, સોડિયમ, કાર્બોહાઈડ્રેટ વગેરે જેવા તત્વો રહેલા છે। ફેનુગ્રીક સીડ અથવા મેથી, સંસ્કૃતમાં જેને મેથિકા કહીએ છીએ, તેનો ઉપયોગ ઘરગથ્થુ વૈદકમાં બહોળા પ્રમાણમાં થાય છે। ખાસ કરીને કોણે મેથી લેવી જોઈએ અને કોણે મેથી ના લેવી જોઈએ તેનું ધ્યાન રાખવું જોઈએ। જે લોકોને નાના નાના શરીરના સાંધાઓમાં દુખાવો થાય છે તે લોકોને, આ ઉપરાંત જે સ્ત્રીઓને માસિક દરમિયાન પેડુમાં ખૂબ દુખાવો થાય છે તે લોકોને જો મેથીના દાણા શેકીને ગરમ પાણી સાથે લેવામાં આવે તો તે ખૂબ ફાયદાકારક છે। આ ઉપરાંત જેને વધુ પડતી ભૂખ લાગતી હોય, જે લોકોનું વજન વધારે હોય, ઓબેસિટીના શિકાર હોય, એ લોકો જો રેગ્યુલર મેથીનું 1 ચમચી કે 2 ચમચી જેટલું સેવન કરવામાં આવે તો તેનાથી ભૂખ કંટ્રોલમાં રહે છે, આથી વજન પણ કંટ્રોલમાં લાવી શકાય છે। આ ઉપરાંત મેથીના દાણાને યોગ્ય પ્રકારે લેવાથી અને યોગ્ય ડાયટ કરવાથી ડાયાબિટીસના રોગીઓને પણ ખૂબ લાભ થાય છે, જે બ્લડનું શુગર ઓછું કરવામાં ખાસ મદદરૂપ કરે છે। આ ઉપરાંત જે મેથી લઈએ છીએ એ કેટલું પ્રમાણમાં લેવું જોઈએ તે પણ ખૂબ અગત્યનું છે। મોટા ભાગે એક વયસ્ક વ્યક્તિને 1 થી 2 ચમચ એનાથી વધારે મેથી લેવી જોઈએ નહીં। જો મેથી વધુ પ્રમાણમાં લેવામાં આવે તો તેના કારણે પેટમાં અજીર્ણ થાય છે, પેટ ફૂલી જાય છે, દુખાવો થાય છે, આ ઉપરાંત કબજિયાત વગેરે તકલીફ પણ થઈ શકે છે। અને જેમ આગળ જણાવ્યું એમ, જો ડાયાબિટીસમાં પણ મેથી કામ કરે છે તો જે સામાન્ય વ્યક્તિ છે એ મેથી લે અને વધુ પ્રમાણમાં જો મેથી લે તો તેના કારણે બ્લડ શુગર ઘટી જવાની શક્યતા રહે, તો ચક્કર વગેરે આવી શકે છે। આથી મેથીને પણ ખૂબ યોગ્ય પ્રમાણમાં જાળવીને અને વૈદ્યની સલાહ અનુસાર લેવી જોઈએ। ઉનાળામાં થતી પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત આપશે આ હેલ્ધી ડ્રિંક। ગરમીથી પણ મળશે રાહત। જો ના પીતા હોવ તો આજથી જ ચાલુ કરી દેજો અને અનુભવજો તેના ચમત્કારિક ફાયદાઓને। ઉનાળામાં પેટનું ફૂલવું અને એસિડિટી થવી જેવી બાબતો ઘણી જ સામાન્ય છે, જેને સામાન્ય ભાષામાં બ્લોટિંગ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારે ખોરાક જલ્દીથી ન પચતા પેટમાં ગેસ બને છે અને પેટ ફૂલવા લાગે છે। ત્યારે દિવસોમાં જો મેથી દાણા અથવા તેના પાણીનું સેવન કરવામાં આવે તો આપણા શરીર માટે ઘણું જ લાભદાયી બને છે। ખાસ કરીને તેના સેવનથી પેટમાં ગરમીને બનતી અટકાવી શકાય છે અને ન માત્ર પેટની સમસ્યાઓથી દૂર રખાય છે, પરંતુ ગરમીથી રાહત પણ તે આપે છે। જો તમને ઉનાળામાં વારંવાર પેટ સંબંધિત સમસ્યાઓ થતી હોય તો તમારે મેથીના પાણીને તમારી દિનચર્યામાં ઉમેરવું જોઈએ। મેથી દાણાના પાણીથી થતા ફાયદા: કોલેસ્ટ્રોલ ઓછું થાય, ગરમીમાં પેટની સમસ્યા દૂર કરે, વજન ઘટાડવામાં મદદરૂપ, ડાયાબિટીસ નિયંત્રિત કરે, ચહેરાની ચમક વધારે, સાંધાના દુખાવામાં રાહત આપે, સ્પર્મ કાઉન્ટમાં વધારો કરે, કબજિયાતની સમસ્યા દૂર કરે। મેથીનું પાણી અનેક સ્વાસ્થ્ય લાભ આપે છે। ખાસ કરીને જ્યારે તમે તેને સવારે ખાલી પેટે પીવો છો ત્યારે તે ખૂબ જ લાભકારી સાબિત થાય છે। મેથીનું પાણી વાળ અને ત્વચા માટે પણ વપરાય છે। મેથીની અંદર અનેક પોષક તત્વો જોવા મળે છે જે શરીર માટે જરૂરી છે। મેથીમાં પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, આયરન, ફોસ્ફરસ, પોટેશિયમ, જસત, મેંગેનીઝ, વિટામિન સી, વિટામિન બી, સોડિયમ, કાર્બોહાઈડ્રેટ વગેરે જેવા તત્વો રહેલા છે।